રાધે રાધે મિત્રો, પીએફના બધા કામ ચાલુ થઈ ગયા. એમાંથી થોડાક કામ તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી કરી શકો અને થોડાક કામ તમે વેબસાઇટની મદદથી કરી શકો. અને એમાં યુએએન એક્ટિવેશન તમે ઉમંગ એપ્લિકેશનની મદદથી કરી શકો. અને જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એ તમે વેબસાઇટની મદદથી કરી શકો. અને જો તમે વિડીયોમાં એક પણ સ્ટેપ મિસ કરશો તો તમને નહીં સમજાય કે કઈ રીતે તમે તમારા પીએફના બધા કામ કરી શકો. એટલે હવે આપણે ઉમંગ એપ્લિકેશન ઓપન કરી લીધી. એના પછી એમાં આપણે ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે જેવા ઈપીએફઓ ટાઈપ કરી અને સર્ચ કરીએ એના પછી ઈપીએફઓ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે હવે આપણે પીએફનું કોઈ પણ કામ કરવું હોય તો એના માટે સૌથી પહેલાં યુએએન એક્ટિવેશન કરવું પડે. એટલે યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા યુએએન એક્ટિવેશન ઉપર ક્લિક કરો એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી અને તમારે ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું. એટલે પછી તમારો યુએએન નંબર એક્ટિવેટ થઈ જશે. અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. અને પછી એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે વેબસાઇટમાં હવે તમારે નીચેની તરફમાં આવી જવાનું અને એમાં વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે જો તમને તમારા પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો નીચેની તરફમાં આવી અને ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય એટલા માટે 5 મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલા માટે હવે મેં ઓટીપી સબમિટ કરી લીધો. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો પડશે. એટલે આ બોક્સમાં આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. અને હવે ઘણા લોકો પાસે એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય તો એમને કન્ફ્યુઝન હોય કે આ બોક્સમાં કયો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો. એટલે એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમને જોવા મળી જશે. અને પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી ફરજિયાત કરવી પડે. એટલા માટે જો તમારી બેંકની કેવાયસી કરવાની બાકી હોય તો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. અને હવે જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એમાં તમારે પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. આપણી બંને કેવાયસી કમ્પ્લીટ છે. એટલા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લીધું. એટલે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એમાં તમને વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે.
અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું. અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને હવે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલા માટે હવે હું કંપની સિલેક્ટ કરી લઉં. એટલે પછી આપણે પર્પઝ સિલેક્ટ કરવા માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારા લગ્ન હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને હવે જો તમારે ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે મેં ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારે આ બોક્સમાં એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. કારણ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને પછી ક્લેમ કરશો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે તમારે એમાં નીચેની તરફમાં આવી અને પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈપણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે આપણે એડ્રેસમાં કોઈપણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે પછી આપણું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો એના માટે સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે મેં પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લીધું. એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું. અને તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ફોર્મ 121 અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલા માટે હવે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનો. અને જો તમારે એડ્રેસમાં કોઈપણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. એટલે હવે આપણું એડ્રેસ બરાબર હતું એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે મેં પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લીધું. એના પછી આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈપણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને ડેટ ઓફ એક્ઝિટ તમારે જોઈ લેવાની. ડેટ ઓફ એક્ઝિટ તમને જોવા મળી જશે. અને જો તમારે આ ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવાની હોય તો ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરવાનો. અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી અને એક્ઝિટ ડેટ તમારે અપડેટ કરી લેવાની. એટલે હવે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ. એટલા માટે નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હશે એ ક્લેમનું સ્ટેટસ તમને જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો.
અને હવે જો તમારે તમારું પીએફનું કોઈપણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે, ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.